મિત્રો, કેમ છો? કાણામના ઓછિયા માટે એવા વિડીયો આવે છે કે તમારું બ્લડ પ્રેશર વધારી નાખે. એવું કાંઈ છે જ નહીં. જેને ગુના કરેલા છે ને જેલ પડી છે કે પછી કન્ટ્રીની અગેન્સ્ટ જે કામ કરે છે ઇન્ડિયાની, એ લોકો માટે ઓછિયા કેન્સલ થઈ શકે છે અને કર્યા બી છે. બીજું ખાસ એ કહેવાનું કે ડિફરન્સ શું છે અપડેટ અને રીઇશ્યુઅન્સ. એટલે અપડેટમાં કેવું છે કે આજે છોકરા 2-5 વર્ષના હોય ને ઓછિયા કરાયો હોય, પછી દર 5 વર્ષે નવો પાસપોર્ટ આવે એક્ઝામ્પલ, એનું ફેશિયલ ફીચર ચેન્જ થતું હોય, તો તમે ઘરે બેઠા જ એ કરી શકો છો અને એનો રેકોર્ડ અપડેટ થઈ જાય છે. સેમ થિંગ તમને 20 વર્ષ પાસ થયા પછી 50 વર્ષ તમને નવો પાસપોર્ટ આવે ત્યારે તમે એ પાછું અપડેટ કરી શકો છો, સિવાય કે તમારું કોઈ પાસપોર્ટમાં ચેન્જ થયું હોય, ઓછિયા કરતાં અત્યારે ધારો કે મેરેજ થયા હોય, એવું કાંઈ હોય તો તમારે એ એપ્લિકેશન કરવી પડે. એટલે એને પછી રીઇશ્યોરન્સ એટલે કે નવું તમને ઓછિયા કાર્ડ મળશે. ત્યારબાદ 50 વર્ષ ઉપર બી તમારે જ્યારે કરવાનું હોય ત્યારે તમે તમારો નવો પાસપોર્ટ આવે ત્યારે એ તમારો પાસપોર્ટ, તમારો ફોટો, સિગ્નેચર જે કરવાનું છે એ તમે કરી શકો છો. આમાં કોઈ પણ જાતના કંઈ તમારે પર્સનલી ક્યાં જવાની જરૂર નથી, સિવાય કે નવું ઓછિયા કરવાનું હોય કે નવું રીઇશ્યોરન્સ હોય તો. ને એમાં કાંઈ પણ પૈસા ભરવાના હોતા નથી. છતાં બી તમને કોઈ ક્લેરિફિકેશન કે તમને તકલીફ લાગતી હોય તો મને કોન્ટેક્ટ કરજો, તો હું તમને એ પણ કરી આપીશ. થેન્ક યુ.